તો તમે હાઉસવાઈફ છો, તો હાઉસવાઈફમાંથી કોન્ટેન્ટ ક્રિએટર કઈ રીતે બન્યા? એઝ અ વાઇફ મેં એવું વિચાર્યું. તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને થોડા અવરોધો નડ્યા હશે, કારણ કે એક સ્ત્રી જ્યારે આ ફિલ્ડમાં આવે, કંઈક આગળ વધતી હોય ત્યારે મોસ્ટલી અવરોધો ઊભા થાય. તો તમને એવો કોઈ અનુભવ? ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કર્યું, અમારી બંને જોડે વાત કરવાનું સ્ટોપ કરી દીધું. આજુબાજુ કહેવા વાળા તો બહુ બધા મળવાના છે, પણ મને એના ઉપર પૂરો ટ્રસ્ટ હતો. તો તમે મોસ્ટલી વિડીયોઝ કયા કયા ટોપિક્સ પર બનાવો છો? મોસ્ટલી અમારા વિડીયોઝ જે છે તે કોમેડી ટોપિક પર જ હોય છે. તમારો એવો કયો મોમેન્ટ કે જે વિડીયોથી તમે વાયરલ થઈ ગયા? મારી અને મારા સનની એક વિડીયો છે. તો તમે આટલું બધું ધીમે બોલો છો, તો ભાઈ તમને પૂછું કે આ ઘરે પણ આટલું જ ધીમેથી બોલે છે મેમ, કે તમારી સામે કંઈક અલગ ટોન હોય છે? ડિપેન્ડ કરે છે કે કેવી જરૂરિયાત છે. પેલો કિચનમાંથી જે વોઇસ આવે એ કેવોક આવે છે, ધીમે કે પછી જોરદાર? કિચનમાંથી અવાજ તો હંમેશા જોરદાર જ આવે, કમાન્ડ કોનો ચાલે છે બંનેમાંથી? ઓબ્વિયસ છે. આજકાલ આટલા બધા ડિવોર્સ વધી રહ્યા છે, તો એના માટે તમારું શું કહેવું છે? કારણ કે તમારું બોન્ડિંગ આટલું સારું છે, તો તમે આજકાલ ડિવોર્સ વધી રહ્યા છે એનું મેઇન કારણ છે કન્વર્ઝેશનની કમી, એટલે કે એકબીજા સાથે વાતચીતની કમી. આ સંબંધમાં મિત્રતા મહત્વની છે. તમારા મેરેજને કેટલા વર્ષ થયા? તો આ 9 વર્ષમાં ઝઘડા તો થયા જ હશે, એમ નહીં કહેતા કે નથી થયા, થયા જ હશે. કહેવાય છે ને કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ. વાસણને શાંત કઈ રીતે પાડો છો? તમારી લાઈફમાં કોઈ એવો સમય આવ્યો કે જ્યારે તમને બધાની જરૂર હોય અને તમારી સાથે કોઈ જ ના ઊભું હોય?